બટા તાર મારા દીકરાને કઈક પૂછવાનું હોય તો પૂછી લે. મુહૂર્ત જો તમને ગમે છે હવે તમારે મારી દીકરીને કઈક પૂછવું હોય તો પૂછી લ્યો. મારે કઈ પૂછવાનું નથી. જા બટા, તમારે કઈ વાતચીત કરવાની હોય એ કરી લો. તમે ક્યાં સુધી ભણેલા? બપોર સુધી. કેમ બપોર સુધી? પછી અમારે વાડીએ માલઢોર નું કામ કરવા જવાનું હોય ને એટલે મારા બાએ કીધું કે બપોર લગી જ નિશાળે જવાનું. હે. તો તમને ઇંગ્લિશ નહીં ફાવતું હોય? ઇંગ્લિશ ની ક્યાં વાત કરો છો? અમારા ગામમાં મળતું જ નથી. તમારા બાપુ કોક વાર દેશી લાવે ને તો હું ને મારા બા એક એક ઘૂંટડો ખટકાવ. આના કઈ લાગુ પૂછવા જેવું છે નહીં. બરાબર. તમારે કઈ પૂછવું હોય તો પૂછો. હે ભાઈ, કેટલા ભાઈ બેન છો? અમે અહીંયા આવ્યા ને ત્યાં સુધી અમે બે ભાઈ જ હતા, પણ હવે બે ભાઈ ને એક બેન છીએ. હાલો આપણે હવે બહાર જઈ. બા વાટ જોતા છે કે ભાઈ બેન ક્યાર ના ક્યાં ગયા. તમે બહુ મજાક કરો છો. મજાક તો આજ મારો સીધા. બટા ગમી? તમે ઘરે હાલો, નકર તમારે છે ને બેન હાટુ જમાય ગોતવો. કેમ ભાઈ ગયા? પાછા ક્યારે આવશો? એમ આજે આવતી રક્ષાબંધને. મને જય શ્રી કૃષ્ણ તો કરવા દે. હાલ ને બાપા, તારા જય શ્રી કૃષ્ણમાં મને પપુડા બચી જાય. ઓય અહીંયા આવો તો. આવો. બોલ. હું છે ને હવે થાકી ગઈશ તમારી માં. હું જાઉં છું મારી માના ઘરે. એલા થાકી તો હું ગયો છું. હાલ તું 1 મિનિટ. મમ્મી, આ તારથી થાકી ગઈ છે ને એટલે હું એની માના ઘરે એને મૂકતો આવું. તમે કહેતા હતા ને હું થાકી ગયો છું એમ? હું થાકી ગયો છું પણ તારાથી અમરત માં દીકરાને ઓહો પડે કા મમ્મી? હાલ જલ્દી, અહીંયા કેટલી બસ વહી જાય પાછી. હું તમે તો એટલા બધા સિરિયસ થઈ ગયા. હું તો મજાક કરતી હતી. મારે મમ્મીને બહુ ભળે છે. કા મમ્મીજી? આવી ગઈ લાઈન ઉપર. बड़ा हरामी हो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અમારા છોકરાને શું થઈ ગયું? કેમ ગુંડલું વળી ગયો? શું કેસ બટા? ઓ તારા મંગળસૂત્ર ની આટી કાઢ. મારો છોકરો આંટીએ સડી ગયો. લે બટા, પાણી લઉં. बाल बाल बच गया रे देवा. વો બટા, વાસણ ઉઠી નાખ ને. મમ્મીજી. જીગા તું ઉઠી નાખ ને. વો બટા, કચરા પોતા કર નાખ ને. મમ્મીજી. જીગા કચરા પોતા કર નાખ. ये भगवान क्या जुल्म है. વો કપડા ધોઈ નાખ. મમ્મીજી. જીગા કપડા ધોઈ નાખ. મમ્મીજી. ઈ કે કેમ મમ્મી ઊંચા હાથ કરીને ઊભી છો? તારી વહુએ મને સજા કરી છે. શાની સજા? રોટલી બળી ગઈ ને તે. કાલ હવાર નહીં તને સજા કરે? बात तो सही है. ઊંધા માથે કરી નાખું હમણાં એને. મારી બેટી ખરી છે. મમ્મી વાંક તારો જ છે. રોટલી બનાવતી વખતે ઘડીક ચશ્મા પહેરી લેતી હોય. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल. देखा आपने लापरवाही का नतीजा. સર તમને કઈ રીતે તાવ આવ્યો? ડાયરેક્ટ તાવ આવ્યો? ના ના, ડાયરેક્ટ તાવ ન થયો. પેલા મને થોડું કળતર ભરાણું, પછી 2-3 શીખ આવી, પછી તાવે મને કોઈ સાંભળે ને એમ કાનમાં પૂછ્યું કે શું કરો છો? મેં કીધું દિવાળી ની રજા છે, કાંઈ નથી કરતો. તો મને કે હું આવું? તે મેં કીધું આવો. પછી એ આવ્યો અને પછી ડોક્ટર આવ્યો ને એની વાહવાઈ તમે આવ્યા. મારી બેટીઓ સવાલ એવા કરે ને કે તાવ માંથી ટીબી થઈ જાય.
કેમ બેન તું ગજરા કાઢે છો? આ ભાભી બસ હું બધું સમજી ગયો. તું 5 દિવસ અહીંયા વેકેશન માં રોકાવે છે ને તારી પાસે કામ કરાવે છે. ક્યાં ગઈ? મામા મમ્મી અંદર મોબાઈલ ઘુમાડે. બેટા હમણાં મામા આવશે ને મામી ના ભૂકા કાઢી નાખશે, પછી આપણે બે મોબાઈલ ઘુમાડશું ને મામી ઘરનું કામ કરશે. બેન તું ફટાફટ કચરા કાઢી નાખ ને પછી હું પોતા મારજો ને પછી ભાઈ બેન થઈને કાઢ્યું એક લુગડા ધોઈ દે. बस એક વાત हवा निकल गई. બેન કળિયુગ છે, કામ કરીએ ને તો જ વાલા લાગીએ. હવે તું રેવા દે ને ભાઈ, તારથી કાંઈ નહીં થાય. ખોટી ફિસિયારી કરી દે છે, લે. હું પોતા માર દઉં. અરે પણ બેન ये सब क्या देखना पड़ रहा है? अबे साले હે માતાજી, જેવી મારી વહુને નવરાત્રીના ગરબા ગાવાની શક્તિ આપીને એવી શક્તિ દિવાળીના ઘરકામ કરવાનું અને બાવા ઝાડા કરવાની આપજો. હે માં અંબા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. છોકરી કેવી લાગી? મમ્મી છોકરી કરતા એનો ગલગોટા વાળો પ્લાઝો એક નંબર છે. જો બેન, અમાર ઘરમાં માતાજીની દયાથી બધી વાતે સુખ છે, પણ અમાર ઘરમાં મહેમાનનો મારો બહુ રહે અને અમાર જીગાને કરકસર વાળી છોડી ગમે. તો આ બેન તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. અમારી ચમેલીને મહેમાન તો બહુ ગમે અને કરકસરમાં તો એક નંબર. બટા નામ તો સરસ છે કાસમી. મમ્મી આપણે અંદર આવ્યા ત્યારે હું નથી કહેતો કે કઈક સુગંધ આવે છે સમેલીની. મારું નામ તે જિગ્નેશ રાખ્યું ને એની કરતા ગલગોટો રાખ્યું હોત ને તો સમેલીન ગલગોટાની જોડી એક નંબર થાત. બેન માં ચમેલીને ખોટા વખાણ નહીં કરું, પણ એટલી હોશિયાર છે ને કે એકવાર મહેમાન આવ્યા ને તો ગેસ ખાલી થઈ ગયો. પછી આપણે કોલગેટમાં કેમ વેલણ વળીને કોલગેટ કાઢી, એમ ગેસના બાટલાને વેલણથી વળીને ગેસ કાઢ્યો, રસોઈ પૂરી કરી. બટા પેલા આપણે ગેસનો બાટલો મહિનો હાલતો હતો ને, હવે 2 મહિના હાલશે. મમ્મી 2 મહિના નહીં 4 મહિના હાલશે. 2 મહિના પછી સમેલી વેલણે વણશે ને તો બીજા 2 મહિના નીકળી જાય. ખાલી આપણે વેલણ સમેલી જેવા 2 સાડા લાવવા પડશે. અને એકવાર તો મહેમાન આવ્યા ને તો મહેમાન કે અમારે લીંબુ શરબત પીવું છે, અમારા ઘરે લીંબુ નહીં. તો ચમેલી અમારા સામે વાળાને ઘરે 2-3 મહિના લીંબુ મરચા બાંધ્યા હોય ને એ લઈ આવી અને એનું શરબત પાઈ. પણ અમારી ચમેલી શરબત વગર મહેમાને ન જવા દીધા. અમારી ચમેલી મહેમાન તો બહુ જ ગમે. મમ્મી આ સમેલી વધારે પડતી કરકસર કરે એવું નથી લાગતું? बात तो सही है. અમારી ચમેલી લીંબુ શરબત બહુ સરસ બનાવે છે. ચા ચમેલી લીંબુ શરબત બનાવે બેટા. હો આના ઘરમાં જો લીંબુ નહીં હોય ને તો હમણાં કાળી સૌદેશ ગઈ છે. સમેલી 4 રસ્તા ઉપરથી કોકના માથે ઉતારેલા લીંબુ લાવી શરબત બનાવીને પીવડાવી દે ને તો માં દીકરો બે ગાંડીના થઈ જાવ. તો મારો બાપો એકલો શું કરશે? એટલે હાજા આવીશું ને તો બીજી સમેલી ચડી જાય. મુઠ્યું વાત. એ મહેમાન શરબત તો પીતા જાઓ. ભાઈ સંપલ પહેરતા જ ભૂલી ગયા. મમ્મી આટા મૂકી દેવું તો સંપલ હું કામ ના ભાઈ ખરેડા. बात तो सही है. એ મહેમાન શરબત તો પીતા જાઓ મહેમાન. જાનુ આ તું લીલા કલર નો ડ્રેસ પહેરને ત્યારે અસલ મોરની જેવી લાગે હો. એ વેવલી ના આખો દી હું બાઈજીના વખાણ કર્યા કરો. વાહ મારા બાપા તમારા હવારે વખાણ કરતા હતા ત્યારે તમે હા કરતા હતા. એ સમજદાર. બેન ને જીજાજી રોજ સ્ટેટસ માં લકીડા પુટોડા કરતા હોય એવા ફોટા મૂકે એ સમજદાર. અને અમે ક્યારેક રાનુડી ના વખાણ કરીએ એટલે અમે વેવલી ના. બરોબર ને રાનુ? તું તો મોરની જેવી જ લાગે હો. अबे साले લો મમ્મીજી દૂધ. જો નાની વહુ કેવું દૂધ લઈને આવી, એની પાસેથી કઈક શીખ. તને 10 વાર કહીએ ને તોય દૂધ નથી આવતું. લાવો મમ્મીજી ખાલી ગ્લાસ. વો બટા આ રોજ તો સાંજે દૂધ આપો છો, આજ કેમ સવારમાં આપ્યું દૂધ? આજ નાગ પાંચમ છે ને એટલે. શીખવું હોય તે નાની વગર कैसी लगी आगे स्वाद
હેલો, હા બેન સીતારામ. હા ભાભી સીતારામ. મેં કીધું આ વખતે રાખડી બાંધવા આવો ને તો ઓલો કાજુ કતરી લાવજો. આ સફેદ પેંડા કોઈ ખાતું નથી. મહિનો ફ્રીજમાં પડ્યા રહેશે અમારે તો. कोई तरीका है भीख मांगने का? સારું વાંધો નહીં. અને હું શું કઉ છું, આ વખતે છે ને મને પ્યોર સિલ્ક ની બનારસી સાડી આપજો. હર વખતે ઓલી કબાટમાં પેરામણી ની પડેલી બટકાવી દો. પ્યારી अबे साले गजब बेइज्जती.